વાત કરીએ મહેસાણાની તો મહેસાણાના મંડાલી ગ્રામ પંચાયતને તાળાબંધીનો મામલો, જ્યાં 2 દિવસ પૂર્વે ગ્રામ પંચાયતને તાળાબંધી કરવામાં આવી હતી। ત્યારે ગેરરીતિ મુદ્દે ગ્રામજનોએ તાળાબંધી કરી હતી, જ્યાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ સમિતિ નીમવામાં આવી છે। કાર્યપાલક ઇજનેરની અધ્યક્ષતામાં તપાસ સમિતિનો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યાં 60 લાખના કામમાં ગેરરીતિ થયા હોવાના આક્ષેપ થયા હતા। 1 મહિનામાં તપાસ રિપોર્ટ આપવા હુકમ કર્યો છે। અમારા આગળના તલાટી સુધી અને વહીવટદાર સુધી આગળના લેવા દેવું છે। આ તલાટી અને વહીવટદાર થી કઈ લેવા દેવા નહીં, છતાં પણ અમે ગામ જનો બધા ભેગા થઈને ગ્રામ પંચાયતને તાળો મારીએ છીએ। ભાઈ બોલો, મારીએ છીએ જ્યાં સુધી અમારો નિર્ણય નહીં આવે આ પ્રશ્નો, ત્યાં સુધી અમે પંચાયત ખોલવા દઈશું નહીં। પૂર્વ તલાટી અને વહીવટદારનું નામ પૂર્વ તલાટી હતા ફાલ્ગુનભાઈ દેસાઈ।